હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હજુ ઊંઘમાં જશું તું? હે, જય શ્રી કૃષ્ણ કીધું નહીં? દેખ, ધનુબેન ઉઠ્યા હતા 6 વાગે. હું એ ઉઠી ગયો 6 વાગે. આજે વહેલા વહેલા બધા ફ્રી પડી ગયા છે. એના કંઈક વાગ્યું. ક્યાં વાગ્યું બોલાવો? જો ક્યાં વાગ્યું? એક વખત એને ખબર, તમે 2 દિવસ પહેલા એને કદાચ તમે જોયું તો કે પાટો બાંધ્યો હતો, બરાબર? આમ તો આય ધન ઊભી રહે. એને વાગ્યું હતું જમણા પગમાં, સોરી ડાબા પગમાં, અને પછી મને જમણો પગ બતાવે કે પપ્પા મને અહીંયા વાગ્યું. ચલો ભેરું જે ટિફિન બધું રેડી કરીને બેઠી છે. અને અત્યારે વરે પાઉસના ઘરમાં થોડુંક સમારકામ ચાલી રહ્યું છે. હાદિકા આવ્યો બેટા, સમારકામ ચાલી રહ્યું છે. પ્લમ્બરો કારીગરો થોડાક હેરાનો કરે, આવી જાય છે અને કામ ચાલુ કરી પછી નાઈ જાય. થાય ભાઈ. બહુ પરચુરણ કામ કરવાનું બહુ કાઠા પડી જાય. અમારા એરિયામાં મમ્મી પેલી સરકારી સ્કૂલની સામે એક મકાન બનાવી દે જોયું. લગભગ એ ભાઈનું જૂનું મકાન હતું અને 6 મહિનાની અંદર 6 મહિના પહેલા એના મકાન તોડી નાખ્યું. જમીન છે ને ઉપર સીધું જે 2 માળનું જે મકાન બનાવ્યું. મમ્મી કેટલા 6 મહિનાની અંદર, 6 મહિનાથી પણ ઓછા સમયની અંદર એ ભાઈએ મકાન ઊભું કરી નાખ્યું. ગજબ એનું ફર્નિચર બની ટોટલી પ્રોપર કામ કરી દીધું. હા, અમુક ટાઈમે છે કારીગરો સારા મળે તો બરાબર છે, નકર પછી મારા પકડીને લાવવો પડે. તો ત્યાં આગળ પપ્પાને મોકલાય એવો છે નહીં, કારણ કે પંખો ને બધું ના આવે, પછી ગરમી વધારે છે એટલે પપ્પાને હા બેટા એટલે બાબા એકલો દોડે છે. હું તો ટાઈમ આપી શકતો નહીં, અમદાવાદ જવાનું એટલે. હા દીકા, શું કહું બોલ. અને સવારમાં ધનુબેન હોમવર્ક કરવા બેસી ગયા હતા. શું થયું બેટા? હા, રોજ આવી મને કે પપ્પા ભાઈની સાયકલ તૂટી ગઈ. ચેન ઉતરી કે બધું શીખી લે બેટા, તું ભાઈને કરી આપ ને એટલું કામ તો. હે એવું છે? તાજા કાકાને કહું લેતા આવશો કે બેટા? તામાં તો મત સાયકલ રિપેરિંગ કરાવી ને દીકરા. જો ભાઈ આ ધનવીબેન આવી ગયા અમારી ગાડીમાં. જો એવું કરે એમ નહીં કરો બેટા, ગંદુ કહેવામાં દીકરા. અને ધનવીબેન હોમવર્ક કરવા બેઠા હતા, એનું ચિત્રનું હોમવર્ક હતું ને. મારા કલર છે. અને અત્યારે યાદ કરીને પાવર બેંક પણ લીધી છે, કારણ કે આજે અમદાવાદમાં ઘણી જગ્યાએ લાઇટ કટિંગ થવાનું છે. અને આવું કરી છે, ટોપીઓ પહેરી છે. ના જોજો ના ઉતારું ને એટલે ખજાનો કરશે. કેમ 3 પૈસા આપો એટલે આમાંથી જેટલા જુઓ લઈ લે. હા, એમાંથી લઈ લે. જોજો કેટલા કાઢ્યા? આની અંદર 500 નોટ બી પડી હતી. 500 ની નોટ ના લીધી, 20 ની લઈ ગયા બેટા. ખુલ્લા મારા જોવો લે. 20 ની નોટો લીધી. એના 20માં જ રસ, 20માં 10માં કાં તો રૂપિયાનો સિક્કો આપો. આપણને તો કામ ધંધામાં રસ હોય ને. લે તમે સાઈડમાં. હા, કેસર કેરી લાવ્યો તો હું, બહુ ખાટી નાખી. હવે કઈ હા, બદામ જેવી કે કેરી નહીં. હમણાં ટિફિનમાં બદામ કેરી આપી છે. હા, એ હા ભાઈ હા. ચલો ભાઈ, અત્યારે હું આવી ગયો છું સ્વામિનારાયણ મંદિરે. અમારા અશોકભાઈ કે ચાલ એક કામ પડ્યું છે મંદિરનું કામ, ભગવાનના દર્શનનું કામ છે. હા, અને દર્શન બી કરતા આવીએ. અને કાલે રુચિતાનો જન્મદિવસ છે, તો મને ખબર પડી, જ્વેલર્સવાળીને ફોન આવ્યો કે તમારી વાઈફનો કાલે જન્મદિવસ. એટલે અત્યારે યાદ આવ્યું મને કે હા ભાઈ જન્મદિવસ. ભગવાનને પ્રાર્થના કરી દઈએ. જો સરસ મજાનું મંદિર છે ને. ચલો ભાઈ, ભગવાન જાગતા હશે ને. હા, ભગવાન જાગતા હશે એટલે મસ્ત દર્શન થઈ જશે. નિયમ બનાવો જીવનમાં. હા, સિનિયર સિટીઝન થયું ને તારે નિયમ બનાવીશું. અત્યારે બધા નિયમ તૂટી જાય છે. જય હનુમાન દાદા.
સરસ મજાની મૂર્તિ છે ગણપતિ દાદાની. ચલો ભાઈ, મંદિર તો ચાલુ છે, મસ્ત તમને પણ દર્શન કરાવી દઈએ. સરસ મજાનું મંદિર. આ મંદિરમાં એટલે મન તમારું પ્રફુલ્લિત થઈ જાય. એ બધું પોતું મારી રહ્યા છે એક બેન, કચરો જ વાળો છે. દર્શન થઈ ગયા. અને પાછળ પેલી બાજુ બી બહુ જૂની જગ્યા છે. જો કદાચ 181 તો જઈશું, બાકી બહુ આવજો, મજા આવશે દર્શન કરવાનું. હા, એક ભાઈ ક્યાં મસ્ત ભજન ગાઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન આ ઝાડ નીચે બેસીને કથા વાર્તા કરતા હતા. બરોબર. હવે જે આ જગ્યા લઈ જવું છે રંગમહોલ કહેવાય. વર્ષમાં એક જ દિવસ લેડીઝને દર્શનનો લાભ મળે છે, બાકી 364 દિવસ નહીં. 364 દિવસ આપણો લાભ. ઓનલી ફોર પુરુષનો જ લાભ મળે છે. જય જુઓ પ્રસાદીનો કૂવો છે. એ નાસ્તાની સુગંધ મસ્ત આવી છે. ભગવાનનો થાળ થાળ બના મસ્ત સુગંધ આવી છે. એ બેસીને ભગવાન સ્નાન કરતા હતા. જય સ્વામિનારાયણ. રંગમહોલ છે. આ જે મૂર્તિ છે ને એ ભગવાન પહેલા જ મૂર્તિ બનાવી હતી. એટલે કે કઈ રીતે બનાવી ખબર ના ના. અંદર આવવાની નો એન્ટ્રી છે. લેડીઝ નો અલાઉડ. ભગવાન જ્યારે મૂર્તિ બનાવી હતી કે કઈ રીતે બનાવી, તો ભગવાન પોતે સાક્ષાત ઊભા હતા કે હું આ રીતે ઊભો છું. એમના આકારની એ જ માપની આ મૂર્તિ બનાવેલી છે. એટલે ભગવાન સાક્ષાત કહેવાય છે. અહીંયા રંગમહોલના દર્શનનો લાભ લેવો એટલે બહુ મોટી વસ્તુ છે. ઉપર પણ જઈએ આપણે. હાલ લગભગ 5 વાગ્યા ને? 5 વાગે. હા, 5 વાગ્યા છે બરાબર. અને હાલ અમારા ઓફિસ બાજુ બહુ ગરમી હતી, અને અહીંયા આગળ જે અમે આવ્યા ને એટલે હાલ ઠંડક છે, કારણ કે બધું લાકડાનું બનાવેલું છે. કાસ્ટની મૂર્તિ છે. હા, જો આ બધા કપડાનું સ્નાન કરવા ગયા. એ અહીંયા આગળ છે. જે ચોકડી છે ને ચોકડી. ભગવાન બેસીને સ્નાન કરતા હતા. તમને બતાવું છું કરે. આ બી દર્શનનો લાભ સ્ત્રીઓને એક જ વર્ષમાં એક જ વખત મળે છે. હા, આ ચોકડી. આ એમનો શયન રૂમ. પહેલાં જેમને આ રીતના બધા નાના રૂમ હતા. બસ ઓપન કરતો. હાલ તો સમજો ને 5 BHK રૂમની અંદર બી લોકોના ઘરમાં ઝઘડા થાય તો ટકીને રહી શકતા નહીં. શાક છે ને શાક ગયા ભાઈ ઓરિજિનલ. તમને એક વાત કીધું, આ જે પિલ્લર આવે ને આજની તારીખમાં 2-3 લાખમાં પિલ્લરો વેચાય છે. કોઈના જૂના મકાન હોય ને તો 2-3 લાખમાં પિલ્લર આવી તો વેચાય છે, એવું મેં સાંભળવામાં આવ્યું છે. ચલો ભાઈ, આ પ્રસાદી આવી છે. કઈ ચૂરમું તો કયું છે? લાડુ છે. લાડુ લાડુડી. આ અમારે ડબોડી આવે એટલી વખત મંદિર આવતી રહે. આ મોકલવાનું છે લંડન. આ લઈ લો ને. પેલા ખોલજો બતાવી દો એટલે પતી જાય.
આ આપણે ખાવા માટે હા હા લાડુ લીજ કેવડા ને આ લાડુ 50 રૂપિયાનો ને 100 રૂપિયા તો હા 200 ચમ મને હું અચ્છા 2 કર્યો જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મસાલા ઢોસા બનાવવાના છે તો આપણે સંભાર બનાવીએ. આ દાળ બોઇલ કરી દીધી છે. વઘાર માટે એક દોર પડી ગયું, તેલ મૂક્યું છે. ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં, ધાણા, થોડાક આપણે કઢી પત્તા લઈશું. એક લીંબુનો રસ નાખી દીધો. આ દાળ મોટે ભાગે ખાટી હોય છે, મીઠી ઓછી હોય છે. એ પણ આપણે એને બેલેન્સ કરવા માટે 2-3 ચમચી જેવી આપણે ખાંડ નાખીશું. રસગુડ એટલે વઘારી તરી તતરી ગઈ છે. એમાં થોડી હિંગ નાખીએ. ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, અચાર મસાલો, સરસ મિક્સ કરી દઈએ. 2 મિનિટ એને થવા દઈએ. ગેસ બંધ કરી મસાલો અંદર નાખી દઈએ. એના અંદર થોડાક નાખીશું દાણા. એમાં નાખીશું 1-1.5 ચમચી જેટલો આપણે સંભાર મસાલો. બધું મિક્સ કરી લઈએ. થોડુંક પાણી નાખીશું અને આપણે ઉકળવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સંભાર તમને કેવું લાગે. આપણે ચટણી બનાવીએ. ચલો ભાઈ 10:30 વાગી ગયા. ઓહો અને રુચિતાનો જન્મદિવસ છે. બધા હેપી બર્થડે કહેજો. મને તો બપોરે ખબર પડી સમજી કોણ અથવા જ્વેલર્સમાંથી મેં સારું તો યાદ કરે એ બેસશે અહીંયા આગળ. મેં કીધું થેન્ક યુ તમે મને યાદ કરાવી. હા બેટા હમણાં કાપીએ તો એ ટેટી લાવે ને એ જોઈ ગઈ. સુગંધ આવી જાય ટેટીની તો જો સુગંધ આવી જાય છે. એમ પગની હલાવવાના, પગની હલાવ એમને એમ બેસ. 3 તારીખે તમારા વાઈફનો બર્થડે છે. જો તો આજે 2 તારીખ છે. આજે શનિવારનું મને યાદ હતું કે શનિવાર જન્મદિવસ છે અને આજે હું ગુરુવાર સમજી બેઠો હતો. હા બેટા શું બાટલી પાણી પીવું આદમ ના આપું તને. એના ભાવ મેં થોડા વહેલાસર નીકળું તો વળી જન્મદિવસમાં આપણે જે પેલું નામ લખીને જે કાપતા હોય ને એ બધું લાવું. પણ આવતા 10 વાગી ગયા. આજે વળી ગુજરાતની કંઈક મેચ હતી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એમાં ટ્રાફિકમાં ફસાયો. આમ બંધ કરાવી એમાં ફસાઈ ગયો. બધું હમણાં 9:30 વાગે આસપાસ તો હું મહેસાણા પહોંચી જાય ને લઈ ગઈ અને બધું રાત્રે જન્મદિવસની ઉજવણી કરીશું, સરપ્રાઈઝ આપીશું. પણ કાંઈ થયું નહીં. તો રસ્તામાં ટેટી તો જો કે બપોરે જ લાવ્યો હતો. પછી આઈડિયા બપોરે રાત્રે 12 વાગે ટેટી કટિંગ કરીશું. એકલા કટિંગ કરીને ખાઈ લેજો. હા ટેટી કટિંગ ટેટી આ છોડવાની છે નહીં. કશો કાલે મસ્ત કેક લાવીશું. ત્યાં સરપ્રાઈઝ આપીશું કેકની. બરાબર. કાલે વહેલા સર આવવાનું ટ્રાય કરીશ હું. વહેલા સર હું આવીશું. હમણાં 5 વાગે આસપાસ નીકળી જઈશ. અત્યારે ગરમા ગરમ મસાલા ઢોસા બનાવ્યા છે. એ ખાઈશું બધા ભેગા થઈને. આના વિશે કોઈ કહેવું તમારે લોકો? જો ના આપું ભાવ તને શું વાત કરે? દેખો ભાઈ ઘઉં ભરાઈ ગયા. કેટલા લીધા?
ડોર બોરી હવે 50 કિલોનું છે ને 30 કિલો 30 સરસ 600 રૂપિયા ભાવ. ઓહો 600 રૂપિયા ભાવ થઈ ગયો આખા વર્ષના ઘઉં ભેગા થઈ ગયા છે જ્યાં ખેતીવાડી હોય જે ગામડામાં રહેતા હોય એ લોકોને તો ઘણો ફાયદો છે કે સારા ખેતરના સારા ઘઉં લોકોને ખાવા અહીં મળે ચોખ્ખા પોલીસ બનાવે, સાફ સો કરેલા. ક્લીન કરેલા હોય અને એ બધું કેવો પાલો કરેલો હોય બરાબર એમાં બધા જ પ્રકારના અંદર ઘઉં આવે પ્લસ સરકારી પણ ઘઉં અંદર ઠલવી નાખે કોઈને કંઈ ખબર એ ના પડે બધું મિક્સ બધું ચાલ્યા કરે અને મજા આવી મસાલા ઢોસા ખાવાની મારા 2 પોળિયા જમવા બેઠા હતા જોડે પ્રેમ થઈ જમા જમીન બેઠા હતા તો એ પાપા જોડે નહોતા જમવા જમ્યા. નતું હા એ તો ખાધું હતું સરસ અને રુચિતાનો જન્મદિવસ બધા હેપી બર્થડે કહેજો બરાબર હું તો સવારે ભૂલી જ ગયો હતો મારા મનમાં આજે વળી 1 તારીખ હતો મતલબ તારીખ નહીં વારનું યાદ હતું 3 તારીખ યાદ હતી તો કાલે વિશાલ છે ને મસ્ત હોટલમાં જમવા લઈ હા જાવ. તો જઈશું એમાં શું છે હા એમાં શું હવે જવાનું વળી હા હા મારા પપ્પાનું જે બાકી રહી ગયું તે ખાવાનું ભાખરીનું શાક ખાવાનું ના થોડી પાડવાની જઈશું સોડા નાખો છો શામાં સોડા નાખો છો. વાસ્તુવાળા વ્લોગમાં કંઈક સોડાની વાત ચાલતી હતી ના શું હતું શું કાવ્ય નાયક પ્રક્રિયા છે મહેસાણામાં ક્યાં લીધું મકાન ગંજ બજારની પાછળ Dear Vishal, your family congratulations for new home. Vishal, mom and dad forget name. Sorry, and Nikita, good luck your new home. Namita Desai. Namita, and thank you so much. Namita, ne? Okay. Namita, Nikita. Thank you so much. My mother name is Hiraben Modi in officially. And my father's name is Dhirajbhai Maneklal Modi. It's really officially, and not officially name is Ilaben. હાર્દિકબેન લખેલા ભાઈને નવા ઘર માટે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ મને ખૂબ જ સમાચાર સાંભળીને ખૂબ ખુશી થઈ થેન્ક યુ સો મચ નરગીસબેન કિંજલબેન લખી રહ્યા છે ક્યાં લીધું કેટલામાં પડ્યું એ તમને કોઈક વખત કહીશ હાલ બધું રેડી થવા દો પછી તમને કહીશ અમારે ત્યાં કુંભ મૂક્યો એમ કહેવાય સૌરાષ્ટ્રના કુંભ મૂક્યો એમ કહે બધા અલગ અલગ કહેતા હોય યુ આર રાઈટ દરેક જગ્યાએ આ જુદું બોલતા હોય છે ભાવેશભાઈ કોંગ્રેશન આમાં બેન કેવું છે અમુક એરિયા વાઇઝ પછી સમાજ હોય બરાબર તો એમાં અલગ અલગ લેંગ્વેજથી કહીએ ને કે કહેતા હોય છે ને એ કહેવત કંઈક અલગ પ્રકારની હોય બરાબર ફોર એક્ઝામ્પલ હું એક વખત ભાવનગર ગયો હતો તે એક ભાઈએ હું ત્યાં બહાર ઊભો હતો અને અમારે કહેશે જવાનું હતું એટલે એક ભાઈએ કીધું કે તમે અહીંયા ઊભા રહો હું મારી ગાડી લઈને આવું છું સારું જેવો હું ગયો તો ભાઈ બાઇક લઈને આવ્યો બધું ગાડી ક્યારે મારી ગાડી એટલે આવું છે લોકોને દો પૈયા કો ગાડી બી બોલ દે એટલે આપણે એડજસ્ટ થવું પડે એટલે હવે જ્યારે બે કોઈ કે હું ગાડી લઈને લોકોને પૂછી લેવાનું બરાબર ભાઈ 4 પૈડાની જગ્યાએ 2 પૈડા તે પ્રમાણે આપણે સેટલમેન્ટ કરતા હું રુચિરામ ફોન કરવા તો તું બોલો ભાઈ આવી રહ્યો લે તું એ જોડે સૂર્યા રાવલ લખી રહ્યા છે ભાવેશભાઈની દુકાન નાસ્તાની ચાલુ છે કે નહીં બંધ છે બંધ ક્યારની કરી દીધી છે આપણે કારણ કે પહોંચી ના વળીએ આ કહીએ ને ફૂડનો જે બિઝનેસ છે ને એમાં પર્ટિક્યુલર પર્સન હાજર હોય ને તો તમે ધંધાને સારી રીતે હેન્ડલ કરી શકો
મારે એક સાહેબ બહુ સરસ બધાની વાત કીધેલી છે, જ્યાં સુધી આપણને ગોટા પાડતા ના આવડતું તો ગોટાનો ધંધો ના કરાય. આપણે એવું માનતા હોય કે આપણે લારી પર બેસીશું, પૈસા ગણીશું, કારીગર ગોટા બનાવશે, કઢી બનાવશે અને આપણે પૈસા ગણીશું, એ કદી ના થાય. આપણે બધું આવડવું જોઈએ. હેલ્પર રાખો, કારીગર નહીં. કારીગર પોતે હોવો જોઈએ અને હેલ્પ માટે હેલ્પર રાખો. જો એક વર્ષ તમે ન વાંચો ને એટલું અર્થનો આનંદ થાય છે ને એ આજે તમને કદાચ હું સ્ક્રીનશોટમાં આપીશ, 5:41 સ્ક્રીનશોટમાં આપીશ. તમારા મમ્મીનો સ્વભાવ જ એવો ઝઘડવાનું થાય જ, અને પાછળ લખ્યું છે નહીં. ઝઘડાવાળું છે કે નથી એ હજી સાબિત નહીં કર્યું. તમારા મમ્મીનો સ્વભાવ એવો છે ઝઘડવાનું થાય જ, અને પાછળ લખાણું છે એ જતું રહેશે નહીં નીચે. આ છે ને અર્થનું અનંત કેવું છે નહીં. એ તમને સ્ક્રીનશોટમાં આપું. ઇલેવન લખે યોર હોમ ઇઝ નોટ બિગ for all this family when Bhavesh getting the marry it's very small for two brothers family. Bhavesh very loving, caring and kind for his mother and father. Bhavesh very nice, loving for his father and mother because he is not greedy and selfish. Greedy નો મને મતલબ ખબર ના પડી, બાકી સેલ્ફિશ તો ખબર પડી ગઈ. થેન્ક યુ સો મચ. આજની તો કાલ પ્રેમી પંખેડા ઉડવાના હતા. હા, આપણું ઘર છે હાલ બહુ મોટું છે. પેલું આનથી આ લોકોએ મોટું લીધું છે. પાયલ એમ પટેલ કોંગ્રેચ્યુલેશન. પહેલાં કોંગ્રેચ્યુલેશન. તમે આજે છે ને કોમેન્ટ ખાસ બધા જોઈ નથી. વિશાલભાઈ, કાલે મારા દીકરા આયનનો બર્થડે છે, વિશ કરજો અને માસીને કહેજો કે આશીર્વાદ આપે. હવે 10મા ધોરણમાં આવ્યો અને 9મા ધોરણમાં 95% આવ્યા. આશીર્વાદ છે. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખુશ રહે, આખું વર્ષ સારું જાય ને. એનાથી 10મા ધોરણમાં ખૂબ સારા એવા ટકા આવે. પર્સન્ટેજ આમાં નહીં દોડવાનું ભાઈ, હા બરાબર. જેટલું આવડે એટલું લખી લેવાનું, માથે ટેન્શન નહીં દેવાનું. હું તો તમને પણ કહું છું, કોઈ ટેન્શન નહીં લેવાનું. 10મામાં એવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બધું ઇમ્પોર્ટન્ટ છે ને જ્યારે અમુક સારી પોસ્ટમાં આવે ત્યારે ઇમ્પોર્ટન્સ આવે છે. આ બધું ઇમ્પોર્ટન્ટ તો હોય જ, હું નહીં કહેતો, પણ બહુ પ્રેશર નહીં દેવાનું. જેટલું આવે આ સાચું. 95% છે ને હજુ થોડી વધારે મહેનત કરવાની, જેથી કરીને 10માના રિઝલ્ટમાં 95% બેસે. 95 10% માઇનસ કરી દેવાનું. આ ઓવરઓલ એવરેજનું રેશિયો કહું છું બોર્ડની એક્ઝામના. પર્સન્ટ એટલું તમને તમારા સંતાનને મળશે. 90-91% થાય. જો હજુ વધારે મહેનત કરો તો 95+ ક્રોસ કરી શકે છે. જય જલારામ. વિશાલભાઈ, ઘણા ટાઈમ પછી તમારો વિડીયો જોયો. કોંગ્રેચ્યુલેશન ફોર ગોડ યોર ન્યૂ હોમ. અમે જમવા આવ્યા. વેરી નાઇસ, ગુડ લક ન્યૂ હોમ. તે આવો ને કોણ ના પાડે છે? આપણા દરવાજા ઓલવેઝ ખુલ્લા જ હોય છે, અમે લોક જ નથી મારતા. બોલો. શનિદેવના ગામમાં રહો છો? શનિદેવના ગામમાં રહો છો? તો કેમ? શનિદેવના ગામમાં નહીં મારતો. ભાવેશભાઈ, રાધુભાઈ ચોકડી જોતા હતા. અમે મહેસાણામાં રહીએ છીએ. હા, એ બાજુ જોતા હતા, પરંતુ બધું દૂર પડી જતું હતું. બધું લેવા જવું, લાવવું કરવું. કારણ કે આવી ભાવેશ જતો નોકરી, એના પપ્પાથી કશું લેવા જવાય નહીં. તો મારે પણ કંઈક તો ઘર લઈને બેઠા તો કંઈક તો ખૂટે કરે. પણ હવે એવા એરિયામાં ને એવી જગ્યાએ લીધું છે ને કે બહાર નીકળું ને એને બધું મને મળી જાય, બહુ દૂર ના જવું પડે. અને કેમ નથી લીધું એ બાજુનું, બરાબર, એનું પણ તમને નેક્સ્ટ ટાઈમ હું 100% કહીશ. GS રાવલ લખી રહ્યા છે, નવું ઘર લીધું, હવે ઘરવાળી પણ જલ્દી લાવી દે. 2025માં એને પરણાઈને જ રહીશ. હા, પાર્ક પેલી વાર 2025માં એને પરણાઈ દઈશ. ચલો, એટલી કોમેન્ટ હતી. બધાને ફરીથી થેન્ક યુ સો મચ લવલી કોમેન્ટ કરવા માટે.
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને અપરા જાઓ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે. અને હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. હેપી બર્થડે કરી નાખજો.